નકલી કોલેજ તો ઠીક, નકલી યુનિવર્સિટીની પણ ક્યાં કમી છે? ગઈકાલથી ચર્ચાના એણે પાટણની જે એમકે યુનિવર્સિટી છે તે બહાર આવી અને એ યુનિવર્સિટી ખરેખર જ્યાં એડ્રેસ છે ત્યાં હયાત જ નથી. આ યુનિવર્સિટીના દ્રશ્યો છે, આજ સવારથી જીએસટીવીની સ્ક્રીન પર ચાલી રહ્યા છે અને આ મુદ્દે હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને આવ્યા છે. અગાઉ પણ રજૂઆતો કરી છે અને કાગળ પર જે ખાનગી યુનિવર્સિટીઓ છે ચલાવવાનું જે સુનિયોજિત કાવતરું છે એ થઈ રહ્યું છે. એવું નથી કે સરકારને ખબર નથી, પણ પાટણના ધારાસભ્ય કહે છે કે સુનિયોજિત રીતે આ પ્રકારની યુનિવર્સિટીઓ ચાલે છે. આ પહેલા કરીને એક યુનિવર્સિટીનો પર્દાફાશ જીએસટીવીએ કર્યો હતો કે જ્યાં વિદ્યાર્થીઓ નહીં પરંતુ મજૂરો મળ્યા હતા. ઓન પેપર યુનિવર્સિટી હતી, એડમિશન પણ શરૂ હતા. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સાંખ દિવસે ને દિવસે જે રીતે ખડાઈ રહી છે, આ તો ખાનગી યુનિવર્સિટી છે. એમકે યુનિવર્સિટી બાબતે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરી છે એવું કિરીટ પટેલને કહેવું છે, પરંતુ સરકારને કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી તેવો આક્ષેપ કિરીટ પટેલે કર્યો. અને હવે જો આ યુનિવર્સિટી સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં જલદ આંદોલનની પણ કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓના હિતમાં ગાંધીનગર સુધી રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી, પરંતુ યુનિવર્સિટીના દ્રશ્યો જ્યારે બહાર આવ્યા કે ઓન પેપર આ ખાનગી યુનિવર્સિટી ચાલી રહી છે, પણ યુનિવર્સિટીમાં ચકલું પણ ફરકતું નથી. ગેટ બંધ છે, નથી વિદ્યાર્થીઓ. કંઈ પણ ચાલતું નથી, ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક ગોડાઉન છે અને સરકાર શા માટે આવા લોકોને સાચવી રહી છે? બીજું કે રાજ્ય સરકારના કાયદા મુજબ, પરિપત્ર મુજબ કે યુનિવર્સિટીનું કોઈ પણ સત્તામંડળ ચેન્જ કરવું હોય, બદલવું હોય તો એના માટે રાજ્ય સરકારની મંજૂરી જોઈએ. કોઈ પણ પ્રકારની મંજૂરી સિવાય રાજસ્થાનની સન યુનિવર્સિટીના માલિક કે જેઓ બોગસ ડિગ્રીઓ વેચવાના બાબતે હાલ જેલમાં છે છેલ્લા 3 મહિનાથી, એવા લોકોને આ યુનિવર્સિટી વેચી મારવામાં આવી છે. સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરે છે, ત્યારે તાત્કાલિક આ બોગસ યુનિવર્સિટી અને એને માન્યતા આપવામાં જેને પણ મદદરૂપ થયા છે, ખોટા પુરાવાના આધારે યુનિવર્સિટીની માન્યતા મેળવી છે, એની સીટ દ્વારા તપાસ કરવી જોઈએ. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે જલદ આંદોલન કરીશું, શિક્ષણ મંત્રીનું પુત્રાદાન કરીશું અને જરૂર પડે તો યુવાનોને સાથે રાખી અને ગાંધીનગર તરફ કૂચ પણ કરીશું.